હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ સીતારામ, બધાય દાયરાની તમારા બધાનું સ્વાગત છે આ નવા બ્લોગમાં. તો આજ જો સવારે છે ને જરીક ઉઠવામાં, જો કે વહેલા તો ઉઠ્યા હતા પણ ઉઠવાનું મન નહોતું થતું, તો એ ઉઠે હતા ગયા, કારણ કે ખબર હતા કે આજ ફૂકણી આવવાની છે ને કામ કરવાનું છે, એટલે ઉઠે ગયા. તો જો હવે રાંધ્યું, શાક કર્યું ને બધું, મી રોટલા ને રોટલી કર્યા, માએ શાક વઘાર્યું ને એવું બધું કર્યું. પછી મામીએ દાદા ફર્યું અને કૃપા ઠામ ધોવા ને કાંઈ રીત કરે ને બધા કામ વહેલા હાઈ પતાવી દીધું ને હાથથી ધોવાનું લુગડા ઉતા હતી ધોવે નાખ્યા મામીએ. પછી જો લુગડા, કારણ કે આ બધા મશીનમાં નાખવા જેવા હોય નહીં, પહેલા હોય 2-3 કલાક એટલે પાણી વટે ને કાં તો એને કોલા કરવાનું હોય, વધારે હોય નહીં, એટલે એમાં વોશિંગ મશીનમાં નાખીએ નહીં, કારણ કે સિલાઈ ભરે ના ને તેનું પછી ઘરક નીકળી જાય એ વાટું ઓલું ન કરીએ, નકર જોકે વાંધો તો ન આવે તે કરી નાખ્યું. પછી મીન મામેન પારથી ત્રણની થઈને જઈ ટાંકો ભરી લીધો. હું પૈસા લેતી ટાંકો ભરવા, કારણ કે મામાને બહાર જાઉં તો નવા લુગડા પહેરેલું હતા, એમાં પછી દાગો થઈ જાય પાણીવાળાને ધૂળીવાળાને, તો હું ઉપર ચડી ગઈ હતી. મામા હેઠેથી લાઈન પકડીને પારથી સાલું બંધ કરી મોટર નહીં કરીને ભરી લીધો, બધું કામ આપણું કરી નાખ્યું કમ્પ્લીટ. અને જો ફૂકણી આવે ગઈ આપણી પણ ખેતરમાં જાય હું તમને બધા દેખાય હું એવું નથી કે નહીં દેખાડી હું પણ જે નાવું ધોવું ને બધું કરું પછી જાય હું. ને આજ છે ત્રીજો પડ્યો, તો આજ તો ત્રીજો પડ્યો અમારો જાહે ખેતરમાં. જોકે અમે જોયું દંડિયારે જોયું, અમારા મેરના રાહડા જોયું પણ ટીવીમાં, એ પણ અમારા ગામની બખલાની લાઈવ ઓરી આવી એટલે અમે જોયું. કારણ કે અમારા મેરનો જે ટ્રેડિશનલ ડ્રેસ પેન્ટ રમે અને જે મરિયાળો જે રાહડા હોય ને ભાતીગર રાસ ગરબા, એ જોવાની તો કંઈક અલગ જ મજા આવે. એ જોવે એનું નામ સાંભળીને ત્યાં તાન સરવા માંડે, તો જોવાનું તો બને જ ના. એટલે આપણે પછી જોશું બપોરી તો ટાઈમે હું લાવે ગો ઠેસર લે ફૂકણી લઈને. તો જો ને આ બધા મજૂર ને મામી ને પાર્થ ને હર્ષ ને મેહુલ ને અમારા બધા મજૂર ને એ બધા ના હે ને હમું નમું કરે, જગ્યા ઊન કરે, જ્યાં ચાલુ કરવાની હે નથી. તો આ જો ધાણા નીકળે જો હે તો એક કામ કમ્પ્લીટ થઈ જાય આપણું. જાવું ને તારે આજા હાંજ થાય તો નીકળે જાય ને પછી કાલે સાયદાણો વાળો અથવા હાંજી વાળો તમે વ્લોગમાં મંડારી જો એટલે ખબર પડે જાય ને પછી જવા દી હું બીજા ખેતરી ઈણાજીએ તે નાઈ જોઈએ, નાઈ આખો દી લાખીએ ને બીજો દી થાય કાં તો રાઈતી ઘાટેલી હું તો વાંધો તો નહીં આવે. ત્રીજો પડ્યો આવી જાય અમારે ખેતરમાં. ખેડૂતનું એવું જોઈએ તહેવારની ઘર ખબર ન પડે, આવે ને યાદ જાય તો પછી ખબર પડે ગોહો કાલે એવું તો એવું હોય. એક પછી એક કામ હોય જ કરવાનું હોય, કરવું જ પડે આપણે. ને આપણે છે ને એક કામ કરવાનું હે, કોઈ કાંઈ હંચવાઈ પોતા કરી નહીં ખાતા ને લુગડા હકેલવાના હે. કારણ કે જ્યારે તહેવાર હોય ને ત્યારે એ જોઈ જે જામન આવે ને લુગડા નાખી દઈએ. અમારે તો એક ખાટલો ફિક્સ છે, ખાટલામાંથી જ નાખે બધા ને ધોવેલ આવે એ પણ ખાટલે, એક સાઈડ ધોવાવાળા હોય ને એક સાઈડ ઓલા હોય, તેને આપણે હકેલવાનું બાકી છે તે હકેલી નાખીએ, આ ડાબડું મેલ નાખીએ, કારણ કે અઘર વગર લાગે તહેવારમાંથી એ જ હોય. પરવાર ન હોય ધોવાનું નાનું ઓલાનું તેવાનું, તો પછી જામ મેળાવાના મેળતા જાય બધા કે જ્યારે તહેવાર પછી પછી એનું કામ લીધું. જો આ બધી વસ્તુ એની પડી, આ કોના હે ને એ ધોવેલ હે, આ કોના હે એ હકેલવાના હે. એમાં કોઈ ના હે ને પહેર્યા જ ને પહેરવા હાટું થઈને કાઢ્યા હતા, તો પછી બેન નો આવ્યો તે પછી ઇનની મેલે ને પછી ઓલા કાલે કૃપાએ પહેરી લીધા હતા. તો અમુક વસ્તુ તો એવું છે કે પહેરવા કાઢ્યું હતું નૃત્ય પહેર્યું ને આખો બધી કટલેરી ને એ બધું હે પહેરવાનું. ને ઠેલામાંથી કાઢ્યા હતા તો એ પડ્યા હટાણે, તો ઠેલાવું ને નાની જો બધા કટલેરી ઇનની ઉડે હટાણે તો એની મેલવાની. જો કે અમે આવે ને કટલેરી તમારા બોક્સમાં જ નાખીએ, કાં તો બોક્સ પાસે મેલે દઈએ. બીજું કોઈ આવે ને લુગડા જોવા અથવા લુગડું મેલવા કે ટવાલ કાઢવા તો એ ઉપર હેઠે કરી નાખે, એટલે પછી કટલેરી આડાવરી થઈ જાય. તો એની બધાને જો આપણે હમું નમું કરવું હકેલવું એક જ કામ બાકી છે. પછી આપણે પણ જઈશું ખેતરમાં આટો મારવા, ફૂકડીને તમે બધાને દેખાય છે ધાણા કેવા પેલા છે એની ને મેહુલ આવે બોલે ફૂકડી તાજુ કાઢે નાખવાની કામ છે. તો એવું હે તો હાલો આપણે આ કામ કરીને પછી મળીએ તો થોડુંક વ્યવસ્થિત લાગે, નકર કહે કે હાવ બાવાને જે ફેરે ખોરીને જે હાવ ખરાઈ નહીં પડ્યું.
પણ ઘરે છે ને એવું હોય આ તા એક જણું આ હે ત્યાં કરવાનું કામ થાય ને કે વટાણે બધા ખેતરમાં તો આ કામ જ રહી જતા. ઘરક તો એવું હોય કે કામ થાય કે હાલો ભાઈ આજે આ કરવાનું હે પોષિતાનું ખેતરમાં કામ આવે છે તો બધા ખેતરમાં જ વ્યા જાય આપણે એટલે આ કામ ઘરક રહી જાય. તો આનો પછી 2-3 દી વારો આવે. જોકે ઘરમાં રૂમમાં કોઈ જાતું નથી વધારે પડતું જ્યાં લુગડા ના ને તેને કરવું હોય ને તાર જ જાય એમ કે એટલે હે ને હું થોડીક પછી જાય હું પહેલાં હું કાંઈ હમું નમું કરી નાખીએ વ્યવસ્થિત કરી નાખીએ કંઈક માણસ જેવું રાખીએ ને આપણે ટીવીમાં સાલી કરી દઈએ આગળ ગીતો કા જેઠીઓ જોતા જોતા સાંભળતા આપણે પણ કામ કર્યું ને હમણાં તો વિવાળાને એટલા કંકોત્રી આવ્યું ને તે વિવાળા કરવાના હે એક કામ પત્યું પછી બીજું કામ સારું. ચાલો આપણે ફટાફટ વાતો ઓછું કરીએ કારણ કે પાછા આપણે ખેતરમાં આંટો મારવા જવાનું છે ધાણાનું એલું કરવા જવાનું છે ઠેસર વેલું હોય એટલે વાંધો નહીં આવે બહુ જરૂરતા નહીં પડે તો એ કોરાઈ જાય હું તમને બધાને દેખાડી હું પછી નાવું ધોવું કરવું નાની ફટાફટ કરી લઈએ આ કામ પછી તારે જ બીજું કામ મૂકેલી નકો મનમાં એ જ ફેરાઈ રાખીએ કે આ કાર દુખીએ તો ફટાફટ આગળ હકેલે ને જે ધોવાના હે અલગ કરી નાખીએ ને જે મેલવાના હે ધોવા આગળ એ પણ મેલી દઈએ. વાતું પૂરીઓ નહીં થાય ફટાફટ કામ કરી લઈએ ને આપણે પહેલાં સૌથી પહેલાં ટીવીમાં કંઈક લગાજો ફેવરેટ જેઠાલાલ આવે કોઈ લાણી જોતા જોતા સાંભળતા આપણે આપણું કામ કરી નાખીએ ફટાફટ. નાઈ ધોઈ લીધું આપણે એને અડધી કલાક જેવું થયું પછી થોડુંક બ્લોગિંગનું કામ હતું એ કરતા હતા ને આપણે જો ખાવા ઉતરીએ ને જો જોવા નથી ગઈ કે કેટલાક ધાણા ઓલા થયા ને કામ કેવું હોય થોડીક પછી ખાઈ પીને ત્યારે બપોર પછી પાછા ચડીએ ને ત્યારે હું તમને બધાને દેખાડીએ. તો હાલે આગળ ખાવા ઉતરીએ 5 મિનિટ થાય તો આગળ ઉતરીએ બંધ કરીએ કે તમારે કોઈ બપોરે કરવા હોય તો હાલજો તો ગઈ ઘણું હે આખે મીઠું મીઠું મસ્ત એનું ને જો લુગડા આપણે ધોવા આવ્યા મશીનમાં નાખ્યા હતા રોટલા ને રોટલી ને જીરા પૂરી ને બધું હે ફરસાણ પડ્યું મિષ્ટાન પડ્યું બધું ખાવું હોય તો લોકો અટાણે કોઈ મિષ્ટાન કે કોઈ કંઈ ખાતું નથી બહુ યાક રોટલા સિવાય મજા ન આવે તો તોય તહેવાર હોય તો હોય કે મીમાનું નાન તેને આવતા હોય તે 7 મિનિટ છે 7 મિનિટ પછી લુગડા ધોવા જાય પછી સૂકવે નાખ્યું આપણે. તો જો તમે કહેતી ને બપોર પછી જાય તો તમે દેખાય ધાણા કાઢી તમે મલકના ધાણા કાઢી લીધા ને ટાણે સારું ટાણા પીધું આગળ બંધ હતું પાછું સારું થયું તે વાલો આપણે જઈએ તમે બધાની પર અપડેટ ધ્યાન દેખાડીએ તમારે કરસા લાગે છે એક છે પાર્થભાઈનું ટ્રેક્ટર ને એક છે મેહુલભાઈનું ટ્રેક્ટર. તો ટોલીમાં સીધા ધાણા આવતા જાય થ્રેસરનો અવાજ આવે એટલે અવાજ ન પડે અમારે બાવરા તો જો આવે પેડા છે ટ્રેક્ટરમાં સવેલ બેઠો ધ્યાન રાખે તો ઠેસરનો અવાજ આવે એટલે મારો અવાજ નહીં સંભળાય પણ તમને બધાને દેખાડ્યા ધાણા નહીં કરે આખા ખેતરમાં ધાણા નો થાવે મસ્તીનો. માંડવીમાં કરે ને એવી રીતે જીમા પર કરે કે હાથતા જાય તાર અને દાણાની ખુશબુ મસ્તીને આવે ને દાણાનો હા એવું મસ્તીને આવે તો વાતો તમારે કોઈ ઠેસરથી ગઢો હોય તો કીજો હારા નીકળે ને મેહુલભાઈ ભૂગાઈએ જોતા ઠેસરમાં ગઢો હોય તો
એટલું જ હતું. ઉમ્મીદ છે કે તમને બધાને બ્લોગ પસંદ આવ્યો હશે, અને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો યાદથી સબસ્ક્રાઈબ કરજો, જરૂરથી જરૂર ભૂલ્યા વગર. કારણ કે હું ભૂલા કર થઈ જાય વસ્તુમાં, તો બધા તમે ભૂલાઈ જાવ એવું લાગે મને પણ. તો તારે જો વાલો રીંગણ શાક કર્યું હતું કૃપાએ, પછી મેં રોટલા કર્યા હતા. ના જો મારે ખેતરમાંથી ધાણા નીકળે ગયા છે, ઠેસર ઉતું હતી ને બીજા ખેતરી આજ કાઢવા ગયા અટાણે. જોઈએ કેટલીક કલાક નીકળે, કેટલીક કલાક પૂરતા ગા. હવે 12 વાગ્યા સુધી જઈએ સાહેબ નતા કાઢવાના, પછી બીજા દિના શરૂઆત કરીશું. તો અટાણે થોડા કાઢી લઈએ તો કાલે અહીં કે આખો દી થઈ જાય તો નીકળે છે. તો એ જોઈએ કેટલા વાગ્યા આવે છે. ને અટાણે જો જેઠિયો લગાવ્યો તે અટાણે જેઠિયો જોયું બધાય. ને પછી અમારે આ છેલ્લો દી પડવાનું હતી પોવાયા ને એ બધી જોયું. કાંડરા ગોપી મંડળી, મતલબ અમારા ગામની જે રાસ મંડળી આવે છે કાન ગોપીની, તો એ જોયું. ને પછી હું જાય હું ચાર મેળાવી તો ચાર પૂરું થાય હતા, કારણ કે આ છેલ્લું દી હે એટલે મારા બાઈ તો મને લાગે 1-1.5 વાગી જાય એવું લાગે. એટલે એ જોયું. ને તારે જેઠાલાલ આવે તો એ જોયું, કારણ કે ઉમાં એ શરૂઆત થાય 9 વાગે. તો બસ એવું હાલે. અટાણે ધાણા કાઢવા ને ટીવીમાં ફોનમાં જોવો, દંડિયા રહે ના તેની આજ તમે એનું તગા પડવો કરવા, કારણ કે તમને બધાને ખબર છે ધાણા કાઢવા ઠેસર એવું હતું. તો બસ એવું હાલે. તમારે કેવાક પહેરવા ગઈ કીજો ને એન્જોય કરજો. તો હવે અમે તો એન્જોય કર્યું જેટલો અમે એન્જોય કરે ગયા એટલો. એક જ લાઈફ ચડી, 4 મોકો ચડે ત્યારે એન્જોય કરી લેવાય. તો બસ એવું હે બધું. તો હાલો એ આપણે જેઠાલાલ જોઈએ, હોરીનું એમાંય આવે તો એ જોઈએ, ને પછી આપણે જોવાનું એ જોઈએ. નેક્સ્ટ બ્લોગમાં બધા મળ્યું. બાય બાય, ટેક કેર, સી યુ સૂન.